યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ, શુદ્ધ ગુજરાતીમાં સમાન નાગરિક સંહિતા, ડબલ એન્જિનની સરકાર છે. ઉપર નરેન્દ્ર મોદી ને અમિત શાહ બેઠા છે. એટલું જ બધું સારું બિલ હોય ભારત આખામાં લાગુ કરો ને. આટલો સારો લાભ ખાલી ગુજરાતને શું કામ આપો છો? એલા મારા ભાઈ, હું તમને એમ કહું કે આપણે ઘર બનાવતા હોય તો પહેલા વર્ષે ખાલી સંડાસ બનાવીએ, બીજા વર્ષે ખાલી રસોડું બનાવીએ, ત્રીજા વર્ષે બેડરૂમ બનાવીએ. એમ તબક્કાવાર ઘર બને કે આખું ઘર એક આરે જ બનાવી નાખવાનું થાય? હવે હું તમારા ઘરે આવું ને ખાલી 2 સંડાસ જ હોય એટલે હું કેમ ભાઈ સંડાસ જ છે? એમ તો તબક્કાવાર ઘર બને છે. આવતા વર્ષે રસોડું બનશે, ત્રીજા વર્ષે બેડરૂમ બનશે, એવું હોય? યુસી સારું હોય તો બધાને આપવું જોઈએ કે પોતાની પાસે રાખવું જોઈએ? ઋગ્વેદમાં એક શ્લોક છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત, કે દુનિયામાં ક્યાંય પણ સારા વિચારો હોય કે જે કાંઈ સારું છે એ મને પ્રાપ્ત થાઓ, એવું કહે છે. યુસીસી એટલું બધું સારું હોય તો રાજસ્થાન વાળા નો કે મને પ્રાપ્ત થાવો યુસીસી. દિલ્હીમાં ભાજપની સરકાર છે, અમને યુસીસી પ્રાપ્ત થાવો, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વત. વિશ્વમાં જે સારા વિચારો છે, જે સારી બાબત છે, મને પ્રાપ્ત થાય. તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે, એને યુસીસી પ્રાપ્ત થવું જોઈએ. આખા ભારત દેશને પ્રાપ્ત. ભાઈ અહીંયા ભાજપ વાળાએ જે વખાણ કર્યા છે આજે રાતના 12 વાગ્યા સુધી, એ વખાણ. પણ એટલું બધું સારું છે તો અમિત શાહને જ ફોન કરીને કહી દો ને કાકા આખા દેશમાં લાગુ કરે એટલે એક રાતમાં ગોહો પતે. જમી નહીં થી જબ આસમાં નહીં થા, ફકત યકીન થા, હરસુ ગુમા કहीं નહીં થા, લગી थी बस्ती में गुर्बत की आग भी कैसी कि लोग जल भी रहे थे, ધુઆं કहीं નહીં થા. એટલી બધી પીડા હતી જ્યારે સમાજમાં. આગ લગી હતી લેકિન ધુઆં કંઈ નહીં થા. જ્યારે આ સંવિધાન નહોતું, જ્યારે લોકસભા નહોતી, રાજ્યસભા નહોતી, ભારત દેશ નહોતો, સાર્વભૌમ સત્તા નહોતી, અધિનિયમ નહોતો, નિયમ નહોતો, વિનિયમ નહોતો, વિનિયોગ નહોતો, કશું જ નહોતું, ત્યારે શું હતું? ત્યારે માણસ હતો, એણે બનાવેલી પ્રથા હતી, રૂઢિ હતી, પરંપરા હતી, પ્રણાલિકાઓ હતી, અને એના આધારે માણસ જીવતો હતો અને સફળ થયો ને અહીં સુધી પહોંચ્યો. જ્યારે આ કાંઈ નહોતું, વિધાનસભાઓના આવા મોટા મોટા બિલ્ડિંગો નહોતા, એની અંદર કાયદાઓ નહોતા, તેથી માણસ શું કરતો? હું વકીલ છું એટલે જ હું કહું છું, હવે તમે એને ન પૂછતા. મારું એમ કહેવું છે કે કાયદાના અસ્તિત્વની શરૂઆત ક્યાંથી થાય છે? વિધાનસભામાંથી. એમ માનો છો તમે? કાયદો છે, કાયદો, રૂલ ઓફ લો, કાયદાનું શાસન મેં માન્યું, પણ કોઈ કાયદો મૂળભૂત રીતે એનું ઉદ્ભવ સ્થાન શું? નર્મદા નદી ક્યાંથી નીકળી? તો કે અમરકંટકમાંથી. પછી અહીં ગુજરાતમાં આવીને આપણે નાયન બંધ બંધાવ, ઠીક છે. કાયદો મૂળભૂત રીતે ક્યાં ઉદ્ભવે છે? સમાજમાં. કાયદાનું પહેલું સર્જન સમાજમાં થાય છે. સમાજમાં કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન છે એ એટલો મોટો બનતા વિધાનસભા સુધી આવે ત્યારે કાયદો બની જાય છે. સમાજમાં જે નથી એનો કાયદો નથી, સમાજમાં જે છે એનો કાયદો છે. તો સમાજથી મોટો કાયદો કે કાયદાનું શાસન નથી. સમાજ મોટો છે. હવે તમે સમાજની રૂઢિ, પરંપરા, પ્રણાલિકાને અવગણીને તમે એમ કહો કે મને સત્તા મળી એટલે ગમે એવો કાયદો બનાવું, તો તમારામાં અંગ્રેજોમાં ફેર શું પડ્યો? 20 લાખ સૂચનોમાં કોઈ એમને એવું ન કીધું કે આ ગુજરાતમાં લીવ ઇન રિલેશનશીપનો દરવાજો શું કામ ખોલો છો? રક્ષણ માત્ર કાયદાનું ન હોય, સમાજનું હોય. સમાજ વાહે પડે ને ધોકો લઈને ત્યારે કાયદો આડો ન આવતો. હમણાં બનાસકાંઠામાં શું થયું? 2 સમાજ ભેગા થયા ને બગડાઝટી બોલી ગઈ, પડ્યો કાયદો આડો. કાયદાનું અસ્તિત્વ, કાયદાનો અમલ ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી સમાજ એને સ્વીકારે છે. સમાજ હંમેશા એ વાતને સ્વીકારે છે જે સમાજની કોમન સેન્સથી વ્યાજબી લાગે છે. લીવ ઇન રિલેશનશીપ એટલે ઉધડો સંબંધ, ઉપલક, ઉચ્ચક સંબંધ, કોઈ જવાબદારી નહીં, કુટુંબની નહીં, કાયદાની નહીં, સમાજની નહીં, ભવિષ્યની નહીં, બાળકો પેદા થાય તો એની નહીં. એનું નામ લીવ ઇન રિલેશનશીપ. હું એમ કહું છું કે આપણા મહાભારતની અંદર કર્ણનું પાત્ર હતું. કુંતી પુત્ર કર્ણ, એ માતા કુંતી અને ભગવાન સૂર્યનો પુત્ર હતો. એ પણ સૂર્ય અને કુંતીના લગ્ન નહોતા થયા એટલે સમાજે એમ કીધું કે આ નો હાલે, આ છોકરો આપણને સ્વીકાર્ય નથી, એટલે દાસીના ઘરે મૂકી આવ્યા ને એણે આખી જિંદગી દાસી પુત્ર તરીકે જીવવું પડ્યું. એની ઉપર આમ ટેગ લાગ્યો દાસી પુત્ર કર્ણ, કુંતી પુત્ર નહીં. શું કામ? લગ્ન નહોતા થયા, છોકરા થઈ ગયા ને, એમાં આખો ડખો થઈ ગયો. તો એ જમાનામાં લીવ ઇન રિલેશનશીપ માન્ય નહોતી ને લીવ ઇન રિલેશનશીપથી થયેલા છોકરા માન્ય નહોતા. એ ભારત દેશમાં આપણે રહીએ છીએ અને આ ભાજપની સરકાર એમ કહે છે કે લીવ ઇન રિલેશનશીપ એ માન્ય ને એમાં છોકરા થાય એ માન્ય. હવે તમે સમજો, સરકારે આજે 2 કલમ બનાવી કે લીવ ઇન રિલેશનશીપમાં રહેશે એ માન્ય છે અને એમાં જે છોકરા થાય ને કલમ 385 પ્રમાણે
લિવ ઇન રિલેશનશિપ એટલે એક છોકરો ને એક છોકરી અરિજીત સિંહના ગીત સાંભળ્યા અને મનમાં પ્રેમ ફૂટ્યો. કેમ કે અરિજીત સિંહના ગીત એ થોડાક રોમેન્ટિક ટાઈપના હોય છે. 12 વર્ષના છોકરા સાંભળવાના નથી. પુખ્ત વયના છોકરા છોકરી અરિજીત સિંહનું ગીત સાંભળ્યું, મનમાં પ્રેમનો અંકુર ફૂટ્યો ને એમ લાગ્યું કે આ દુનિયા નાશવંત છે ને પ્રેમ અમર છે ને હાલો ભાગો ભેરું. અને અમદાવાદ આવીને ખોલી ભાડે રાખીને લિવ ઇન રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું. 3 વર્ષ ભેગા રહ્યા, એમાં 2 બાળકો થયા, રમેશ ને ચંદુ. પછી 4 વર્ષ પછી અરિજીત સિંહના ગીતથી ધરાઈ ગયા, ખબર પડી કે પ્રેમમાં આવું ન હોય, તેલનો ડબ્બો પણ જોઈએ, મકાન ભાડું, લાઇટ બિલ, દૂધની બાટલી, આ બધું પ્રેમમાં આવે. વાસ્તવિકતાનું ભાન થયું એટલે નક્કી કર્યું કે હવે આ પ્રેમ મૂકો, અને બંને છૂટા થવા નક્કી કર્યું. લગ્ન તો હતા નહીં એટલે પાછલી કોઈ જવાબદારી છે નહીં. છોકરી છોકરીના ઘર, છોકરો છોકરાના ઘર, તો ઓલા રમેશ ને ચંદુ ક્યાં મૂકવાના? કમલમમાં. લિવ ઇન રજિસ્ટ્રેશન કરવાનો દરવાજો ખોલ્યો છે તો 100 થશે, દરવાજો બંધ હતો તો 1,01 થતા હતા. લિવ ઇન રિલેશનશિપનું અત્યાર સુધી લીગલ જોગવાઈ નહોતી એટલે રહેનારા લોકો રહેતા હતા, પણ 1,01 વ્યક્તિ પણ આવું કરવાની હિંમત નહોતો કરતો, કેમ કે કાયદેસર નહોતું. ખાલી વકીલ નોટરી ઉપર લખી આપતો કે ભાઈ ચંદુભાઈ અને મંગુબેન બંને લિવ ઇનમાં રહેશે, એવું વકીલ લખતા. કાયદેસર એનું કાંઈ વેલ્યુ નહોતી. એટલે જે પણ લોકો આવું કરનારા હતા એની હિંમત નહોતી થતી આવું કરવાની. શું કામ? કાયદેસર નહોતું તો બીક લાગે ને કે લિવ ઇન તો ચાલશે નહીં, સમાજ ગોબા પાડી દે. હવે સરકારે એને કાયદેસર કરી દીધું એટલે કોઈ પણ નબળો માણસ હશે એ શું કરશે? દીકરી હારે લગ્ન નહીં કરે, લિવ ઇન કરશે. લિવ ઇન એટલે કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ એટલે કરાર. આ કરાર આધારિત સરકારી નોકરી જેવું 4 વર્ષનો કરાર, મારે તારે ભેગું રહેવાનું. પણ મારું એમ કહેવું છે કે એ લિવ ઇન કરારમાં 2 છોકરા થયા અને પછી માતા પિતાને ઝઘડો થયો તો એ છોકરા કમલમમાં મૂકવાના ક્યાં મૂકવાના? મારી ગુજરાતમાં ભાજપ સરકારને વિનંતી છે કે દરેક કમલમ કાર્યાલયમાં ઘોડિયાઘર બનાવે કે આ લિવ ઇનથી જે છોકરા પેદા થાય ને એના મા બાપ નો રાખે ને ભાજપની ઓફિસે મૂકી આવવાના. કોણ હાચવશે એને? તમે આવા કાયદા બનાવવાના સમાનતાના નામે? કાયદો નહોતો ને તો ઓછા લિવ ઇન થતા હતા. કાયદો છે એટલે જોજો લગ્ન ઓછા ને લિવ ઇન જાજા થશે.